બિહારમાં કોંગ્રેસના એક કાર્યકર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેના પ્રતિકાર સ્વરૂપે સુરત ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને તોડફોડ કરી, જેથી સુરત કોંગ્રેસ પ્રમુખ ભાજપના જવાબદાર કાર્યકરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરત શહેરમાં ભાજપના કાર્યકરોએ નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ દરમિયાન તોડફોડ થઈ હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. મકાઈપુલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપના કાર્યકરો ભેગા થયા હતા, જ્યાં વિરોધ પ્રદર્શન દરમિયાન વાત વણસતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના પોસ્ટરો ફાડી નાખ્યા હતા, તેમજ ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના ફોટા પર લાકડી વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનાની પુષ્ટિ કરતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે ઘટનામાં જોડાયેલા જવાબદાર ભાજપ કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આજે તેમને સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. તાજેતરમાં બિહારમાં યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધી મંચ ઉપર હાજર રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ યુવક જે કોંગ્રેસનો કેસ પહેરીને આવ્યો હતો, તેણે વડાપ્રધાન મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ભાજપ કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધી માફી માંગેની માંગ કરી હતી. સુરતની ઘટનાને પગલે ફરી રાજકારણ ગરમાયું છે અને હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે. कैमरामैन हकीम शेख साथे वसीम हाशमीनो रिपोर्ट आजाद न्यूज सूरत। आज हम यहाँ पे आए थे जो 2-4 दिन पहले बीजेपी के सारे लीडर्स और वर्कर्स वहाँ पे कांग्रेस ऑफिस आए थे, वो विरोध कर रहे थे। कुछ वहाँ पे आके उन्होंने सोनिया जी का पोस्टर फाड़ा, उनके बारे में गलती अभद्र गाली गलौज की, खूब गंदा नाच किया, वो भी पुलिस के समक्ष। तो ये बात हम रखने आए थे। अभी तक उनके ऊपर कोई कार्यवाही नहीं की गई है स्थानिक पुलिस स्टेशन के द्वारा, और पुलिस कमिश्नर जी को हमने पूरी बात पूरा ब्यौरा रखा है कि कायदा व्यवस्था के लिए ये उनके ऊपर कार्यवाही करनी जरूरी है। लोकशाही में बात करना सबका अधिकार है, लेकिन उसका एक तरीका होता है, जो तरीका भारतीय जनता पार्टी के पास नहीं है। वो नरेंद्र मोदी को बचाने के लिए कोई भी हद तक जाएंगे। नरेंद्र मोदी की माँ से उन्हें कोई लेना देना नहीं है, उनको नरेंद्र मोदी से बचाना है। वही बात पे वो आके ये कार्यक्रम किया था। हमने सर को पूरी जानकारी दी और पूरे कार्यक्रम की बात उनके सामने समक्ष रखी और कार्यवाही करने की बात कही। जय हिंद जय भारत की बात कर रहे हो, क्या था आपने भी कुछ नारे लगाए? वोट चोरी में जो पूरे भारत के अंदर एक राष्ट्रीय आंदोलन बन चुका है वोट चोरी, तो वोट चोरी का जो खुलासा हुआ उनके बाद बीजेपी के कार्यकर्ता बौखला गए हैं और इस तरह की हरकत करने पे उतर आए। इन्होंने सोनिया जी का फोटो फाड़ा, इंदिरा जी का फोटो पोस्टर फाड़ दिया और उनके बारे में गाली गलौज अभद्र वर्तन किया। वही बात हम उनके सामने रखी है और वो रखते हुए पुलिस ने आज तक उनके ऊपर कोई कार्यवाही नहीं की है, तो वो कार्यवाही करने के लिए हम आए थे।